લોકોને મેડિકલ ક્ષેત્રે તેમજ ઇમરજન્સી ક્ષેત્રે ઉપયોગ થતી 108 હાલ દરેક લોકોના જીવને બચાવવા માટે પૂરી પ્રયત્નશીલ સાબિત થઈ રહી છે। સાથે જ આ 108 દ્વારા અનેક લોકોના જીવ બચી હોવાની પણ વિગતો સામે આવી છે। ત્યારે આ લોકોને આરોગ્ય ક્ષેત્રે તેમજ ઇમરજન્સી ક્ષેત્રે સારી ફાયદાકારક થતી 108ના કર્મચારીઓ હાલ ત્રાહિમામ પોકારી રહ્યા છે। કારણ કે જે પ્રકારે આ 108ના કર્મચારી છે તેમનું શોષણ થતું હોય અને તેમને માનસિક ત્રાસ અપાતો હોય તેવી વિગતો સામે આવી છે। કારણ કે હાલ જે 108ના કર્મચારીઓ તેમને ટાર્ગેટ આપવામાં આવે છે, જેમ કે દિવસના 5 કેસ થવા જોઈએ, ઉપરાંત ગાડીમાં એવરેજ 12-15ની આવવી જોઈએ તેવી પણ વિગતો સામે આવી છે। ત્યારે 108ના કર્મીઓનું કહેવું છે કે રોજના મેડિકલ ઇમરજન્સી કેસ ક્યાંથી કાઢવા, ઉપરાંત જો એવરેજની વાત કરવામાં આવે તો જો એવરેજ માટે ગાડીને ધીમે ચલાવીએ અને એવરેજ સરભર કરવા જાય તો 108માં સવાર દર્દીને પણ વધુ ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે અને કોઈ દુઃખદ ઘટના પણ બની શકે છે। ત્યારે આવી અનેક સમસ્યાઓ વચ્ચે હાલ 108ના કર્મચારીઓ શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનું અને સરકાર દ્વારા જે સર્વિસ પૂરી પાડવામાં આવે છે તેમાં કંપની દ્વારા શોષણ કરતા હોવાની પણ વિગતો સામે આવી છે। મારું નામ જસ્મીન હિરાણી છે। રાજકોટ ઉપલેટા 108નો કર્મચારી છું। 2017માં અમે અમારા હકની માગણી કરેલી અને ત્યારે અમે અમારો અવાજ ઉઠાવેલો ત્યારે અમને 100થી 150 જણા વ્યક્તિને અમને સસ્પેન્ડ કરી દીધા છે। માગણીમાં અમારી સામાન્ય હતી કે 8 કલાકની નોકરી, જોબ સિક્યુરિટી, આ 2-3 વસ્તુ જેવી મોટી માગણી હતી। બીજી 5-7 નાની માગણી હતી। ત્યારે 2017માં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિકભાઈ પટેલે અમારી માગણી સ્વીકારી। પછી અમને કોઈ જવાબ ન આપતા ફરી ગયા પછી અમે ફરી હડતાલ કરી સુરતમાં। ત્યારે અમને 150 કર્મચારીને ઘરે બેસાડી દીધા છે અને અત્યારે આ જીવીકે દ્વારા કેસના ટાર્ગેટ આપવામાં આવે છે। જો દિવસ દરમિયાન 4 કેસ ન થયા તો બદલી કરી આપવામાં આવશે। એવરેજ માગે છે કે ગાડીની બહારની એવરેજ તો જોઈએ જ, એવરેજ ન મળી તો પાયલોટની બદલી કરવામાં આવે છે, જેવા નાના મોટા માનસિક ત્રાસ આપવામાં આવે છે। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ઓન વેવ્સ।